અમરેલીમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે બેફામ વાણીવિલાસ કરતા રાજકીય ગરમાવો આવી ગયો। વીરજી ઠુમરે પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી વિશે તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો, જે અંગે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। આઈપીસી કલમ 499, 500 અને 504 મુજબ અમરેલી સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે। મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં 814 કિલોવોટના 8 સોલર પ્લાન્ટ નાખવાની નગરપાલિકાની વીજ બિલ ભારણ ઘટશે। આ પ્લાન્ટ થકી 70 લાખ વીજળી ઉત્પન્ન કરી શકાશે, જેના પગલે વીજળીનું ભારણ ઓછું થશે। આ પ્લાન્ટને લઈને જીયુડીસી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી, જેને પગલે ટૂંક સમયમાં સોલર પ્લાન્ટ નાખવાનું શરૂ કરાશે। આજે આહિરાણી મહારાષ્ટ્રનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો। દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી। એક સાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37,000 આહિરાણીઓ ગરબો લઈ રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો। ભગવાન શ્રીકૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે। ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરી પરના રોડ પાસે નશામાં ધૂત કાર ચાલકે એક વૃદ્ધને અડફેટી લીધા હતા। સ્થાનિક લોકોએ આ ડ્રાઈવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો। પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી। સુરતના કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો। પોલીસે રાત્રિના સમયે આરોપી મનહરભાઈ ગામિતની અટકાયત કરી। આગળ આ કેસના એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। સુરત મનપા સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં અશ્વિની કુમાર બ્રિજ પાસે 2 બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને જે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે અને તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયાસો થશે। ફરી એકવાર કોરોનાએ દેશમાં એન્ટ્રી કરી ત્યારે અમદાવાદમાં આજે નવા કેસ નોંધાયા। 5 જેટલા કેસ નોંધાયા। નવરંગપુરા, થલતેજ, ગોતા, મણિનગરમાં નવા કેસ સામે આવ્યા, જેમાંથી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી, જેમાંથી એકની દિલ્હી અને એક સુરેન્દ્રનગરની હિસ્ટ્રી સામે આવી। 23 દર્દીઓમાં એકને રજા અપાઈ અને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બીજા 21ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક બન્યું। કોરોનાના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલ અને ઓક્સિજન સુવિધા સાથેના 1200 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો। 5300 લીટરનો ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ પણ તૈયાર છે। આ ઉપરાંત 650 ઓક્સિજન કન્સન્ટ્રેટ, 500 થી વધુ હાયર વેન્ટિલેટર પણ તૈયાર રખાયા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા। તમામની તબિયત સ્થિર હોવાના કારણે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નથી, પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં સરકારી અધિકારીઓની જાસૂસીનો મામલો સામે આવતા 35 લોકોની અટકાયત થઈ પૂછપરછ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકામાં ચલાલી ગામના એક વ્યક્તિની અટકાયત કરતા તેના મોબાઈલ વોટ્સઅપમાં ઓડિયો મળી આવ્યો, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ અધિકારીઓના લોકેશન બાબતે નજર રાખવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા હતા। વાંકાને ડુપ્લિકેટ ટોલ નાકા મામલે 2 આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરદેવસિંહ ઝાલાની ગાંગોત્રા જામીન અરજી નામંજૂર કરવામાં આવી। આરોપીને બનાવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય સંડોવણી ન હોવાની દલીલ કરી હતી, તો પોલીસે અરજદારોને ખોટી રીતે સંડોવણી દેતા માંગતી હોવાની પણ દલીલ કરી હતી। સરકારે આરોપીઓ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું। સરકારે કહ્યું કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે તો ફરી આ પ્રકારે ગુનો આચરાશે। સિરસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપી શકે છે। સિરસર ઉમિયાધામની 6 જાન્યુઆરી મળનારી બેઠકમાં જેરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે। જેરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાના કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ જેરામ પટેલે આ મોભાનું પદ છોડવું પડી શકે છે। અગરિયાઓના બાળકો સારી રીતે ભણી શકે તે માટે સરકાર દ્વારા
રણ વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવામાં આવી. બસની આધુનિક શિક્ષણથી સજ્જ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ બસ શાળાઓ પોકળ સાબિત થઈ. સરકાર દ્વારા આપવામાં આવેલી બસની બેટરી નથી, તેમજ LED ટીવી બંધ હાલતમાં છે. બીજી બાજુ બાળકો તો શિક્ષણ લેવા માટે બસની શાળામાં જાય છે, પણ શિક્ષક ન હોવાના કારણે બાળકો પરત ફરે છે. ડાંગમાં ડુંગરદેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે. વર્ષોથી ચાલી આવતી ડુંગરદેવની પારંપરિક પૂજા પ્રથાને આદિવાસીઓએ ટકાવી રાખી. ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં ડુંગરદેવની પૂજા આખા વર્ષ દરમિયાન થતી હોય છે. માગશર પૂનમ પહેલા 15 થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ, સાણંદ, દાવડા, બગોદરા નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર એ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવી પહોંચે છે. આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય સરોવર ખાતે કોરોના કાળના 2 વર્ષ બાદ પર્યટકો નળ સરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. તેમજ વધુમાં આ વર્ષે વધુ વરસાદને લઈને નળ સરોવર સમગ્ર સરોવરમાં પાણીની મોટી આવકથી પક્ષીઓની પણ સંખ્યા વધુ છે. સાત સમુદ્ર પાર કરેલ વિદેશી પક્ષીઓ અમીરગઢના જળાશયમાં મહેમાન બન્યા, જેને લઈ અમીરગઢ વન વિભાગ દ્વારા વસ્તી ગણતરી શરૂ કરાઈ. અમીરગઢ, નોર્મલ તેમજ જાસો રીંછ અભયારણ્યના અધિકારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવીને સ્થળે જળ સ્ત્રોત છે ત્યાં પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સરેરાશ ગગડતો જાય છે અને તાપમાન માઇનસમાં પહોંચતા બરફ જામીગલ જોવા મળ્યો. છતાં પણ સહેલાણીઓનો અવિરત પ્રવાહ છે, જ્યારે કે ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં સહેલાણીઓ આબુ પહોંચી રહ્યા છે. મહેસાણાના રાઘનદ નજીકના ગામમાં પરણિત મહિલા સાથે એક યુવકે પ્રેમના ઠગાઈ કરી હોવાની ઘટના બની. મહિલાના ઘરે છેલ્લા 6 વર્ષથી આવતા જતા ઝાલા ભરતજી રાજુજી સાથે પરણિત મહિલાને પ્રેમ સંબંધ પાગ્યો. 2 વર્ષ પહેલા ભરતસિંહની દીકરી અતિશય બીમાર થઈ ગઈ હોવાથી વ્યક્તિએ પ્રેમના નામે મહિલાના 3.5 તોલાની સોનાની મગમાળા ગીરવે મૂકીને પૈસા લીધા હતા.